ભરૂચમાં પ્રેમિકાનું બીજે સગપણ કરાવનાર પ્રેમિકાની માસીને પ્રેમીએ ઝેર પીવડાવી મારી નાખવાનો પ્રયાસ કરતા માસીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસે આરોપી પ્રેમીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. ભરૂચના એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં રહેતા 40 વર્ષીય સોનલબેન સોલંકીના બેનની દીકરી પાછળ ફરહાન નામનો એક યુવાન પડ્યો હતો, જેની જાણ હોય તેઓએ બહેનની દીકરીની બીજી સગાઈ કરાવી હતી, જેનાથી નારાજ થઈ ફરહાને BTM મિલ પાસેથી જ્યારે સોનલબેન એકલા જઈ રહ્યા હતા ત્યારે એક મિત્ર સાથે ધસી આવ્યો હતો. ફરહાને તેના મિત્રની મદદથી સોનલબેનને બળજબરીથી ઝેરી દવા પીવડાવી દઈ જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. સોનલબેનને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. એ ડિવિઝન પોલીસે બનાવ સંદર્ભે આરોપી ફરહાનને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. એક 40 વર્ષની મહિલાને જબરજસ્તીથી ઝેરી દવા પીવડાવી એને મારી નાખવાનો પ્રયાસ કરવા બાબતનો ગુનો દાખલ થયેલો છે. આમાં વિગત એવી છે કે આ જે ભોગ બનનાર છે સોનલબેન સોલંકી છે, 40 વર્ષની ઉંમરના છે. એમની બેનની દીકરીના પાછળ એક ફરહાન નામનો યુવક પડેલો હતો અને એક તરફી પ્રેમ કરતો હતો, જેથી આ સોનલબેને એમની આ બેનની દીકરીના સગાઈ બીજે કરાવી દેતા એથી નારાજ થઈ આજે આ ફરહાન નામના યુવકે એક એના બીજા મિત્રનો સાથ લઈને જ્યારે આ સોનલબેન છે એ BTM મિલની પાસેથી એકલા પસાર થતા હતા એ દરમિયાન જબરજસ્તીથી એમને પકડીને ઝેરી દવા પીવડાવીને મારી દેવા બાબતની કોશિશ કરેલી. એ સંબંધમાં આવો ગુનો દાખલ થયેલો છે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં. ગુનાની તપાસ PI શ્રી કડરિયાએ તાત્કાલિક હાથ ધરી